आओ आजना पवित्र स्वाध्यायना क्रमने आगळ वधारता महासत्ता परम सत्ता विश्व नियंता परम कृपाळु परमात्मानो परम प्रखर दिव्य तेजोमय पुंजना रूपમાં ધ્યાન કરતા ભગવાન સવિતા દેવતા ભુવન ભાસ્કરને હૃદય સ્થાને ધ્યાન કરી પ્રાર્થના કરીશું। હે પરમપિતા પરમાત્મા, અમારા સૌના પોષક નિયંતા છો, સર્વ રીતે અમ સૌનું શુભ અને મંગલ કરનાર છો। આપ જ સર્વ દુઃખોથી દૂર કરનાર, સર્વ સુખને ભરપૂર ભરનાર છો। આપની છત્રછાયા અમ સૌના હૃદયને પરમ શાંતિનો અનુભવ કરાવનાર છે। આપનું સ્મરણ માત્ર અનેક જન્મોના કશાય કલ્મશોથી અમને મુક્ત કરી પરમ શ્રેષ્ઠ દિવ્ય રાહ તરફ ચાલી અમારા જીવનને ઉન્નત અને ગરિમાશીલ બનાવવા માટે સક્ષમ છો। હે નાથ, અમ સૌ આપના શરણમાં બેસી અને આપની પાસે એક જ ઈચ્છા રાખીએ કે આ જીવન તને ગમતું બને, આ જીવન સુંદર પવિત્ર દિવ્ય બની અને પરમાર્થના કાર્યો કરતાં કરતાં આપના સુધી પહોંચી શકીએ એવું બને એવી હૃદયની મંગલ ભાવના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરીશું। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। નમસ્તે ગુરુવે તસ્મૈ ગાયત્રી રૂપિણે સદા યસ્ય વાગ્યમૃતં હન્તિ વિષમ સંસાર શય્યકમ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। પરમ પૂજ્ય ગુરુદેવ પરમનીય માતાજી, આદ્યશક્તિ વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા મા ગાયત્રીના સૂક્ષ્મ સાનિધ્યમાં સંરક્ષણમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ વાલા પરિજન ભાઈ બહેનોના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન, આપ સૌનું અભિવાદન, સ્વાગત। આજના સ્વાધ્યાયમાં સાથી મહાસત્તાના પાવન ચરણારવિંદમાં અનંત કોટી દંડવત પ્રણામ કરી આજની વાતને આપણે પ્રારંભ કરીએ। આજનો વિષય છે કે આપનું સદભાગ્ય। પરમ પૂજ્ય ગુરુદેવની સાથે આપણે જોડાયા ને એ આપણું મોટામાં મોટું સદભાગ્ય છે। પરમ પૂજ્ય ગુરુદેવની સાથે જોડાયા એટલે ખાલી માળા કરીને નહીં, એનું કામ કરવા લાગ્યા, એની વિચારધારાઓને આત્મસાત કરી એ આપણું પરમ સૌભાગ્ય। એ કામ કરતાં કરતાં આપણા જીવનને એ ઊંચી દિશા તરફ લઈ જવાનો આપણે પ્રયત્ન કર્યો એ આપણું પરમ પરમ સૌભાગ્ય કહેવાય। પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું કે બેટા, માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ। આપણે સતત નિરીક્ષણ કરતા રહીએ કે મારામાં દેવત્વ જાગ્યું કે ના જાગ્યું, એ આપણું પરમ 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 સૌભાગ્ય કહેવાય કે આપણે આત્મસાત કરી શકીએ છીએ, આત્મદ્રષ્ટિ ખોલી અને પોતાની જાતને ઢંઢોળી શકીએ છીએ। જ્યાં સુધી આ કાર્ય આપણા જીવનમાં ન થાય ત્યાં સુધી ગુરુદેવ કહેતા કે બેટા, જેવી રીતે પાંદડાને મૂળમાં નાખેલા પાણીથી એને પોષણ મળશે એવી રીતે કદાચ માળા કરીને તમે મારી પાસેથી થોડી એવી સંરક્ષણની વાતને તમે કદાચ પામી શકશો, સંરક્ષણ મેળવી શકશો, પરંતુ મારા અંતરના ભાવને, અંતરના આશીર્વાદને, અંતરની જે વેદના છે એને બટોરવાનું એટલે કે એને વહેંચવાનું જે કામ હું કરું ને એ તો મારા સ્નેહી, મારા પરમ કહેવાય કે જે મારા કાર્યને લઈને સતત ચિંતિત, સતત દોડતા, સતત કાર્યરત રહેતા એવા મારા વાલા પરિજનોને એનું સૌભાગ્ય છે। તો આપણે કેવી કેટેગરીમાં બેસવું જોઈએ? આપણા સૌભાગ્યને આપણે એની સાથે જોડાયા, આપણે એને ઓળખ્યા, આપણે એની સાથે મળ્યા, એ આપણું એક સૌભાગ્ય કહેવાય, પરંતુ આપણા સૌભાગ્યને પરમ સૌભાગ્ય, પરમ પરમ સૌભાગ્ય, પરમ 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 સૌભાગ્ય એ ક્યારે બનાવી શકીએ? કે જ્યારે આપણે ગુરુદેવની સાથે જોડાયેલા રહીએ। આપણે ગુરુદેવની સાથે જોડાયેલા રહી અને ગુરુદેવ પાસે આપણે એટલી બધી એના કાર્યને લઈને આપણી આત્મદ્રષ્ટિને ખોલીને આપણી અંદર ઝઝૂટવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ગુરુદેવ બતાવ્યું છે કે આત્મસુધાર એ સંસારની સૌથી મોટી સેવા છે। આપણે આપણો પોતાનો સુધાર કેટલો કર્યો એ આપણે દરરોજ નિરીક્ષણ કરવાનું
કેમ ગુરુદેવે આપણને કેમ આ લેસન આપ્યું છે, હોમવર્ક કેમ આપ્યું છે? દરેક બાળક સ્કૂલમાં ભણવા જાય આપણું તો આપણને ખબર છે કે બાળક સ્કૂલમાં ભણવા જાય ને ત્યારે આપણે એનું દરરોજ ઘરે આવે એટલે પૂછીએ, ચાલ બેટા તને શું હોમવર્ક આપ્યું? અને એ હોમવર્ક આપણે કરાવવું પડે છે. એ હોમવર્ક કરે તો જ એને જે સ્કૂલમાં ભણ્યો છે એ એની અંદર ફિટ થાય, એને યાદ રહેવા માંડે કે હું આ ભણ્યો, બીજું એના જ જેવું બીજું હોમવર્ક એટલે મને વધારે યાદ રહે. તો ઠીક એવી જ રીતે ગુરુદેવ પણ આપણને હોમવર્ક આપતા રહે છે. આ સ્વાધ્યાય શું છે? સ્વાધ્યાય આપણી પાઠશાળા છે અને પાઠશાળામાં આ જ રીતે ગુરુદેવના વિચારોને આપણે વિચાર મંથન કરીએ છીએ અને એ વિચાર મંથન કરતાં કરતાં આપણે એમાંથી હોમવર્ક શોધવાનું છે. આપણું હોમવર્ક છે કે આપણે આપણો સુધાર કરવાનું છે, આપણો સુધાર કરવાનો છે. આપણે પ્રતિપલ પ્રતિક્ષણ એટલે ગુરુદેવે કીધું કે જીવનમાં આગળ વધવા માટે સાધકની પાસે 3 સ્ટેપ બતાવ્યા: ઉપાસના, સાધના અને આરાધના. ઉપાસના ભગવાનની પાસે બેસીને કરવાની, એનો સમય થોડોક હોય, નિશ્ચિત હોય કે આટલી સમય બેસીશ, કે આટલી માળા કરીશ, કે આટલું યજ્ઞ કરીશ, કે આટલું આ કરીશ, કે આટલું ધ્યાન કરીશ, સમય નિશ્ચિત હોય. આરાધના અને સાધના એ બેનો કોઈ સમય નિશ્ચિત નથી, હે ને? સાધના ગુરુદેવે કીધું કે 24 કલાક કરવી પડશે. હરતા ફરતા અચાનક કોઈ અથડાઈ ગયું, ગુસ્સે થઈને બોલવા માંડ્યું, ત્યારે આપણે સાધનાને યાદ કરવાની કે અહીંયા મારે હવે સાધના કરવાની છે કે આ તો ગુસ્સે થઈને બહુ બોલે છે, પણ મારે એને જવાબ કેવી રીતે આપવાનો છે. આ આપણી સાધના છે. આરાધના એટલે જન કલ્યાણ, લોક કલ્યાણનું કાર્ય, એનો પણ સમય નિશ્ચિત નથી. એના માટે તો આપણે જેટલું વરસી જઈએ ને એટલું ઓછું કહેવાય. આજે ગાયત્રી કામધેનુ સેવા તીર્થનું નિર્માણ થયું, બધાએ કેટલાય બધા વાલા પરિજન ભાઈ બહેનોએ એમાં કોઈને કોઈ રીતે સહયોગ કર્યો. એમની આરાધના છે. એ તમામ આરાધકોને હૃદયથી પ્રાર્થના કરું છું, હૃદયથી નમસ્કાર કરું છું કે આપ સૌનું જીવન મારા ગુરુદેવની પરમ કૃપાથી સદાયને માટે સુરક્ષિત રહો. મારા ગુરુદેવ સદાય આપના ઉપર અમી દ્રષ્ટિ કરે એવી પ્રાર્થના કરું છું. આ આરાધકો છે, આ આરાધના કરી છે એમને કે જન કલ્યાણ માટે અમે કદમ ઉપાડ્યું. કદમ તો અમે ઉપાડીએ પરંતુ સાથે સહયોગ. અને ગુરુદેવ કહેતા કે બેટા अगर आप जन कल्याण के लिए चलोगे ना तो भगवान आपके पीछे पीछे झोली लेके चलेगा. तो कया भगवान? तमने बधाने गुरुदेवे भगवान स्वरूप बनाव्या અને ઝોલી લઈને પાછળ પાછળ ફેરવ્યા. અમારા જગદીશ મામાને તો કશી વાત કરી હોય ને કે આજે આવું છે મામા, તો મામા તરત જ કહેશે ચાલો તારે ભણીબા આપણો ભાગ કરી દેજો. આ એક શું છે? આ આરાધનાનો ભાગ છે. આ આરાધના જે કરે છે, ગુરુદેવ કહેતા કે ઉપાસના, સાધના અને આરાધના જે કરે છે ને એને ક્યારેય ભગવાન પાસે માગવું નથી પડતું. આવી સરસ સાધના, ઉપાસના અને આરાધના બતાવનાર આ સંસારમાં, આ જગતની અંદર કોઈ એવો સિદ્ધ, કોઈ એવો મહાપુરુષ, કોઈ એવો અવતારી, કોઈ એવો ભગવાન આ સંસારમાં જો મળ્યો હોય ને તો આપણો ગુરુદેવ છે. એની તપની પૂંજી જોવો, એના શૌર્યની પૂંજી જુઓ, તમે એનું વ્યક્તિત્વ જુઓ, એની પ્રખરતા જુઓ, એનું સાધના જુઓ, એનું જીવન જુઓ તમે, તો આપણને ખબર પડે કે વાહ, આપણે કેવી વિરલ, કેવી ઉદાત્ત, કેવી દિવ્ય, કેવી મહા પરમ સત્તાની સાથે આપણે જોડાયા છે. આપણું સૌભાગ્ય છે. આ સૌભાગ્યને આપણે 16 કળાએ ખીલવવાનું છે. તો 16 કળાએ એટલા માટે ખીલવવાનું છે કે કારણ કે એ પરમ સૌભાગ્ય આપણું એટલા માટે છે, સ્વયં ભગવાન હમારે ગુરુ परम सौभाग्य हमारा है, स्वयं नारायण नर्तन करे हमारे बीच पधारे हैं, स्वयं भगवान हमारे गुरु परम सौभाग्य हमारा है, परम सौभाग्य हमारा. મારા જીવનનો એક દાખલો કહું. મસ્તિષ્ક ચક્રની અંદર, આપણા બિહારની અંદર, ભારતમાં બિહારની અંદર મસ્તિષ્ક ચક્રની અંદર એક પરમ ઉપાસક રમેશચંદ્ર શુક્લા બાબા, અમે એમને શુક્લા બાબા જ કહેતા, શુક્લા બાબા રહેતા હતા. અત્યારે તો ગુરુદેવના દિવ્ય સ્વરૂપની અંદર તેઓ લીન થઈ ગયા. પરંતુ જ્યારે લગભગ 2003 કે 4ની અંદર એમને મને મસ્તિષ્ક ચકમાં કથા માટે બોલાવી कि बेटा आ जाओ. मैंने कहा कि बाबा इतने दूर? हाँ हाँ हम हैं ना, क्यों घबराती हो, आ जाओ. तो અમે ગયેલા, અમારા ચારુ મામી પણ સાથે હતા. તો તે વખતે મસ્તિષ્ક ચકમાં શુક્લા બાબાએ એમના જીવનની જે ઘટના બતાવી હતી ને
એ હું તમને આજે શેર કરું છું. ને એટલા માટે શેર કરું છું કે આપણું સૌભાગ્ય કેમ, આપણે કેવી પરમ સત્તા, કેવી અવતારી સત્તા, કેવી પ્રજ્ઞા અવતાર, કેવી મહાકાલની દિવ્ય ચેતનાની સાથે આપણે જોડાયા છે એનો એક અનુભવ તમને શેર કરવા માગું છું, જેથી કરીને આપણા ભીતરની અંદર વધારે ને વધારે એક શ્રદ્ધાનો જુવાળ ઊભો થાય. આ શ્રદ્ધાનો જુવાળ જેટલો ઊભો થશે ને એટલું આપણા હૃદય અંતઃકરણની અંદર વધારે ને વધારે એક શ્રેષ્ઠ ભાવના, પ્રેમ, કરુણા, દયા, ક્ષમા જેવા દૈવી ભાવો સાથે ગુરુદેવના કાર્યની અંદર સતત રત રહેવાનું આપણને આનંદ મળશે, આપણને મન થશે. અને તમારે જુઓ કે કોઈ પણ વ્યક્તિની જ્યારે કોઈ વિશેષ વાત આપણે સાંભળીએ ને ત્યારે આપણું મન એ વ્યક્તિને મળવા માટે તત્પર બને છે. એ વ્યક્તિ મળે ત્યારે આપણા અંતરકમાં એક વિશેષ ભાવ જાગૃત થાય છે. તો વધારે ને વધારે ભાવ સદગુરુ પ્રત્યે આપણો બને એ બહુ જરૂરી છે. અને એટલા માટે જ સ્વાધ્યાયમાં સતત જોડાવું. આપણે તો જોડાઈએ પણ બીજાને પણ 5 જણને જોડાવાનો પ્રયત્ન કરીએ. ઇનકેસ કદાચ એકાદ બે શબ્દથી કદાચ કોઈના અંતઃકરણની શ્રદ્ધાનું પુષ્પ ખીલી જાય તો એનું જીવન સુગંધિત બની જાય. માટે આપણે પ્રયત્ન કરવાનો. એટલે પ્રયત્ન નહીં કરવાનો કે આ સ્વાધ્યાયમાં વધારે માણસોને ભેગા કરવાના છે, ના. કોઈ પણ આપણું ગ્રુપ જે પણ સ્વાધ્યાય કરી રહ્યું છે આપણા ગ્રુપમાં, એમાં એક જ ઉદ્દેશ્ય છે કે કોઈને કોઈ રીતે કોઈના હૃદયની અંદર કોઈને કોઈ સારી ભાવના જાગૃત થાય અને પરમાત્માના પરમાર્થના કાર્યની અંદર લાગી જાય. પરમાર્થનું કાર્ય કરવું સહેલું નથી. ગુરુદેવે કીધું છે કે ભૂખે મારું ભોંય સુવાડું, ભૂખે મારું ભોંય સુવાડું, ઉપરથી મારું માર, તો પણ તું મને ના છોડે તો હું તને કરી દઉં ન્યાય. આટલી તૈયારી રાખવી પડે તો ગુરુદેવનું કામ થાય. આજે આપણે તો જરાક આપણને ગમતું ના થાય એટલે આપણે કહીએ કે ના ના આવું તો કંઈ થતું હશે, આવું તો કાંઈ હોતું હશે, અને આપણે તરત એમાંથી ભાગવાનો પ્રયત્ન કરીએ. આ ભાગી ભાગીને જે કામ કરે ને એ ગુરુદેવનું કામ ના કરી શકે, એ મહાકાલનું કામ ના કરી શકે. મહાકાલનું કામ કરવું હોય ને તો અડગ શ્રદ્ધા સાથે દટાઈ જવું પડે. બીજ જ્યારે દટાઈ જાય છે, બીજ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, ત્યારે એ બીજમાંથી છોડ ઊભો થાય છે અને ત્યારે એ ખોબો ભરીને હજારો બીજ આપણને આપી શકે છે. ગુરુદેવ કીધું કે બેટા બીજ બનના. ગુરુદેવે કહ્યું છે કે બેટા બીજ બનના. મારું અસ્તિત્વ શું? આપણે તો એક શૂન્ય છીએ અને શૂન્યતાના રૂપમાં જીવવાનું. અને શૂન્યતાના રૂપમાં જીવીશું ને તો જ આ સદગુરુ આપણને ન્યાલ કરી દેશે. આપણા અંદરથી એટલા બધા દિવ્ય શક્તિઓનો ઉભાર લાવશે અને એ મહાન શક્તિઓ આગળ ને આગળ આ કામને કરતા રહેશે. ગુરુદેવની આ વાતો બહુ અદ્ભુત છે અને બહુ ન્યારી છે. અને એટલે મને કરવાનું આજે યાદ આવ્યું કે લાવ આપણું સદભાગ્ય કેટલું. આજે સૂતા સૂતા મને યાદ આવ્યું કે કાલે સ્વાધ્યાય છે તો કાલે આપણે શું સ્વાધ્યાયની અંદર વાત કરવી. ગુરુદેવ કાલે તમારી કઈ વિચારધારાને બધા આપણા સ્વાધ્યાયીઓ સુધી પહોંચાડવી. અને ત્યારે ગુરુદેવે અચાનક આ એક એવો પ્રસંગ મને હૃદયમાં સ્પર્શી ગયો ત્યારે મને બહુ આનંદ થયો અને મને એમ થયું કાલે તો હું બધાની સાથે આ જ વાત શેર કરીશ. અને જ્યારે અમે બિહાર ગયા, મસ્તિષ્ક ગયા શુક્લા બાબાના ત્યાં, અને અમે બધા બેઠા હતા એક વખતે એક દિવસે, ત્યારે શુક્લા બાબાએ એમના જીવનની ઘટના કહી હતી. એમને કહ્યું હતું કે બેટા આપકો માલુમ હૈ આપ કિસસે जुड़े हैं? हाँ, श्री राम शर्मा आचार्य जी. वो तो सबको मालूम है बेटा, लेकिन वो कौन है मालूम है? नहीं मालूम है, मैं आपको बताता हूँ वो कौन है. એવું કહી અને શુક્લા બાબા જે રૂમમાં રહેતા હતા એ रूम बाजू आम हाथ કરીને એમ કીધું કે देखो ये कमरा है ना वो बंद रहता है, उसमें सिर्फ मैं ही जाता हूँ. वो बहुत साल पुरानी बात है, जब मैं छोटा था तब की बात है. जब मेरा एक गुरु था, मैं गुरु के साथ बहुत घूमता था, फिरता था, और समय आया जब गुरु का देहांत हो गया. तब गुरु ने, मैं जब एक कमरे में था तब यहाँ पर मेरी कुटिया थी, छोटी सी झोपड़ी थी. तब गुरुदेव मेरे सामने आए. गुरुदेव का देहांत हो गया था फिर भी गुरुदेव मेरे पास आए और मेरे सदगुरु ने मुझे कहा कि बेटा मुझे मुक्ति नहीं मिल रही है, तो मुझे मुक्ति दिला. त्यारे मैंने गुरुदेव से कहा कि अरे गुरुदेव आप क्या बोल रहे हो, आपको मुक्ति नहीं मिल रही है, आप तो सबको मुक्ति देने वाले हो, आप हम सबको मुक्ति देने वाले हो, और आप कहते हो कि मुझे मुक्ति मिले, तो मैं कैसे आपको मुक्ति दिलाऊं? तब मेरे गुरुदेव ने कहा कि हाँ बेटा तू ही मुझे मुक्ति दिला सकता है. कैसे गुरुदेव, मैं आपको कैसे मुक्ति दिला दूं? तब मेरे गुरुदेव ने मुझे कहा कि तू गायत्री का अनुष्ठान कर, 5 साल का पुरुष चरण कर,
साल भर की साधना, 5 साल तक साधना करनी है तुझे। 5 साल तक साधना करेगा और इस युग का राम जो इस संसार में अवतरित हुआ है, उस राम यानी कि श्री राम शर्मा आचार्य जी, उसको यहाँ बुलाना। वो जब यहाँ आएगा तो वो मुझे मुक्ति दिलाएगा, उसको तू बुला। और वो ऐसे नहीं आएगा, तुझे 5 साल का पुरस्चरण करना पड़ेगा। ऐसा कहकर मेरे गुरुदेव तो अदृश्य हो गए। तब से मैंने 5 साल का पुरस्चरण करना शुरू किया, पूरी श्रद्धा से, पूरी निष्ठा से, लेकिन टाइम लंबा था। 3 साल हो गए, फिर मुझे धीरज नहीं रही, तो मैंने गुरुजी को पत्र लिखा। गुरुजी को पत्र लिखा कि गुरुजी, आप इस मस्तिष्क चक से, मैं रमेश चंद्र शुक्ला लिख रहा हूँ, आपको सादर प्रणाम। आप यहाँ पर आइए और गायत्री महामंत्र के प्रचार के लिए आप कुछ हवन यज्ञ करें तो बहुत अच्छा रहेगा। यहाँ सब लोग चाहते हैं कि आप यहाँ आए। बहुत शॉर्ट में हमने लख्यो। मैंने गुरुजी को पत्र लिखा तो गुरुजी का जवाब आया, उत्तर आया कि गुरुजी लिखते हैं कि बेटा मैं अवश्य आऊँगा, लेकिन अभी 3 साल हुआ है, तेरी साधना जब खत्म होगी तब मैं वहाँ आऊँगा। बताओ। शुक्ला बाबा कहवा लगे कि बताओ, मैंने गुरुजी को ऐसा तो नहीं बोला था कि मैं साधना कर रहा हूँ, लेकिन गुरुजी ने मुझे उत्तर में लिखा कि तेरे 3 साल हुए हैं, अभी 2 साल बाकी हैं, 5 साल पूरा होगा, मैं अवश्य आऊँगा। जब 5 साल पूरे हुए तब गुरुदेव यहाँ आए और यहाँ आकर यज्ञ का बड़ा प्रोग्राम था, और यहाँ आकर गुरुजी ने मुझे कहा कि बता तेरे गुरुजी का कमरा, तेरा कमरा कहाँ है। और गुरुजी ने मैंने बताया कि ये मेरा कमरा है, और गुरुजी मेरे कमरे में गए और कई घंटों तक बैठे रहे। क्या किया वो तो मुझे नहीं मालूम है, लेकिन जब वो अंदर से बाहर निकले तब मुझे उसने कहा कि जा बेटा, तेरे गुरुजी को मिला। और मैं जब इस कुटिया में गया तो मेरे गुरुदेव साक्षात खड़े थे, और मेरे गुरुदेव का मैंने दर्शन किया, गुरुदेव के चरणों में मैंने प्रणाम किया। मेरी आंखों से अश्रुधारा बहती थी। तब मेरे गुरुदेव ने कहा कि बेटा, अब मुझे पूर्ण रूप से मुक्ति मिली है, और ये मुक्ति तूने दिलाई है, इसलिए मैं तुझे ढेर सारा आशीर्वाद दूंगा। तुझसे बहुत अच्छे, बहुत लोक सेवा का कार्य होगा, तेरा नाम रोशन होगा, और तुझे जो अभी आकर मुझे मुक्ति दी है वह एक अवतारी सत्ता है, उसको छोड़ना मत। वो कोई साधारण व्यक्ति नहीं है बेटा, ये स्वयं नारायण नर्तन धर के आए हैं, और उसको पकड़ के ही रखना। आ शुक्ला बाबाए अमने અમારી સાથે આ વાત શેર કરી હતી, અને ત્યારે ખરેખર અમારું હૃદય પણ ગદગદિત થઈ ગયું હતું કે આપણે તો જાણતા જ નથી ગુરુદેવને, અમે તો જોયા નથી, છતાંય ગુરુદેવે અમને પકડ્યા છે, તેનું કારણ શું છે? ગુરુદેવે ઘણી વખતે પ્રવચનમાં કહેતા कि बेटा आपको नहीं मालूम है आपके कितने सारे जन्म हुए हैं और आपके साथ में कितने जन्मों तक रहा हूँ। आप रामावतार में भी मेरे साथ थे और कृष्ण अवतार में भी मेरे साथ थे। तो एनो मतलब ये थयो कि गुरुदेव આપણે જન્મો જન્મથી ગુરુદેવની સાથે જોડાયેલા છીએ, અને એટલે જ ગુરુદેવને નથી જોયા ને, છતાંય ગુરુદેવે પોચી પકડીને આપણને કામ કરતા લગાડી દીધા છે, કામમાં જોડી દીધા છે। અને કામમાં જોડી દીધા એટલે કેવા? આળસ કે પ્રમાદ તો અહીંયા ફરકવાનું નામ જ ના લે। કામમાં જોડી દીધી એટલે કેવા કે વારાફરતી એક પછી એક એવી પ્રેરણાઓ અંદર જાગૃત કરતા જાય કે વારાફરતી એક પછી એક કામ એવા સરસ થતા ગયા। આજે કન્યા કૌશલ્ય શિબિર એવી સરસ ગુરુદેવે ચલાવી। માત્ર 24 દીકરીઓથી ભાટપુર નામના નાના સરખા ગામથી આ શરૂઆત થઈ। 1997 કે 97 સાલ હતી, અને ત્યારથી આ શરૂઆત થઈ, અને કન્યા કૌશલ્ય 5,000 વ્યક્તિ, 5,000 દીકરીઓ સુધીની કન્યા કૌશલ્ય શિબિર બની થતી ગઈ। અને થતી ગઈ ત્યારે આજે કેટલી બધી એવી દીકરીઓ છે કે જેનો જ્યારે ફોન આવે છે ત્યારે એમ કહે છે કે માં અમને આ પ્રેરણા કન્યા કૌશલ્ય શિબિર દ્વારા મળી હતી, માં અમે આ જગ્યાએ કન્યા કૌશલ્યમાં આવ્યા હતા। કોઈ કહે છે કે અમે અંબાજી આવ્યા હતા, કોઈ કહે છે કે અમે આનંદ આવ્યા હતા, કોઈ કહે છે કે અમે ડભોઈ આવ્યા હતા, કોઈ કહે છે કે અમે કેલનપુર આવ્યા હતા। કોઈ કેટલીક જગ્યાએ આ શિબિરો થઈ, અને આ શિબિરોના માધ્યમથી જે સૌના હૃદયની અંદર જે ગુરુની ચેતના જાગી છે ને, એ વિરાટ મહાકાલનું મત્સ્ય અવતારનું સ્વરૂપ છે। અને આ કોઈને કોઈ પ્રકારે ગુરુદેવની સક્રિય ચેતના આજે કામ કરી રહી છે, અને કેટલાય બધાને કામમાં જોડી રહી છે। માત્ર વાતો કરવા માટે નહીં, પણ ગુરુદેવ કહેતા કે બેટા
बातों करने वाले मुझे पसंद नहीं है, काम करने वाले मुझे पसंद है। વાતો તો ઘણા બધા કરે, બહુ સારી સારી કરે, સરસ બોલતા આવડતી તો સરસ બોલે, પરંતુ સરસ બોલીને શું? તો ગુરુદેવ કહેતા કે બેટા बात तो कौन करता है, वक्ता कौन होता है? वक्ता तो बकता है, एम कहता गुरुदेव। बेटा वक्ता तो बकता है, मुझे बकने वाले नहीं चाहिए, मुझे तो काम करने वाले शेर चाहिए, शेर। અને એમ કહેતા ગુરુદેવ કે તમે મારા કામને ખૂબ પ્રેમથી, ખૂબ હૃદયથી આગળ વધારો। અને આ રીતે ગુરુદેવ કહેતા કે મારા કામને આગળ વધારો ને ત્યારે મારા આદર્શો, મારા સિદ્ધાંતોને તમારા જીવનમાં લઈને ચાલજો। ગુરુદેવના આદર્શ અને ગુરુદેવના સિદ્ધાંતોને લઈને જ્યારે ચાલીએ ત્યારે અવશ્ય ગુરુદેવ કહેતા ને કે તમારી પાછળ ઝોલી લઈને ભગવાન ફરે છે, અવશ્ય ફરે છે। અનેકનો સાથ અને સહકાર જ્યારે મળતો જાય ને, એવું લાગે કે અમુક ગામમાં તો એવું લાગે કે આ ગામમાં તો કશું કોઈના પર કંઈ મોઢા ઉપર નૂર દેખાતું નથી, ખબર નહીં આ ગામમાં કેવો કાર્યક્રમ થશે, કેવો પ્રોગ્રામ થશે। પણ જ્યારે પ્રોગ્રામ શરૂ થાય અને ત્યારે જે લોકોના હૃદયની અંદર ભાવ ઉમટતા હોય ને એ જોઈએ ને ત્યારે આપણને એમ લાગે કે ગુરુદેવની ચેતના એટલી સક્રિય બનીને કામ કરી રહી છે, આપણે ફક્ત કદમ ઉપાડવાનું છે। ગુરુદેવ કામ કરાવે છે, આપણે કદમ ઉપાડવાનું છે, બાકીની બધી વ્યવસ્થા તો એ જ સંભાળે છે। એટલે ગુરુદેવ કહેતા કે आपने सुना होगा कई बार कि भगवान ऊपर से देवता फूल बरसाते हैं, ऊपर से देवता फूल बरसाते हैं। तो ये फूल बरसाना क्या है बेटा? ऊपर से कोई फूल थोड़ा फेंकता है, ऊपर से कोई फूल नहीं फेंकता है, लेकिन फूल बरसाने का मतलब है कि चारों ओर से आपको सहयोग मिलना। चारों ओर से आपको सहयोग मिलने का मतलब क्या है? फूल बरसा, देवता लोग फूल बरसाते हैं, तो આપણા ઉપર ભગવાનની તો સતત કૃપા રહે છે। અને આવા મહાકાલ સ્વરૂપ પ્રજ્ઞા અવતારને આપણે જો નહીં ઓળખીએ અને હજી નહીં જોડાઈએ, અને હું તો એમ કહું છું કે ગુરુદેવ શરૂઆતના દિવસોની અંદર જ્યારે અમે ક્યાં પણ પ્રોગ્રામ હોય ને ત્યાં અમે દોડી દોડીને પહોંચી જતા, સવાર સાંજ કે બપોર ભૂખ તરસ કશુંય ના જોતા અને અમે દોડી દોડીને પહોંચતા। એવા સમયની અંદર જ્યારે મહાન જે વિશેષ કાર્યકર્તાઓ જ્યારે આવતા ટોળીઓ, ત્યારે એમના મુખેથી જે સાંભળ્યું હતું તે એમ કહેતા કે બેટા ગુરુદેવ तो हमको बहुत न्याय करना चाहते हैं, लेकिन हम अगर पीछे रह जाएंगे तो हमें कुछ नहीं मिलने वाला है। तो गुरुदेवनी जे वातो छे कोई सामान्य नहीं। अने ए महासत्ता कोण छे, परम सत्ता कोण छे एनो बीजो एक दाखलो आदरणीय चिन्मयजी भैयाए बहु सरस बात करी हती कि एक पथिकजी करीने हता। ए पथिकजीनी समाधि लगभग आपणुं हरिद्वारनी अंदर ब्रह्मवर्चस छे एनी सामे कोई जग्याए एनी कोई मूर्ति बनावता हता, स्टेच्यू। પણ પથિકજીની ચેતના એમના ગયા પછી એટલી કામ કરતી હતી કે સ્ટેચ્યુ બની જ ના શક્યું। ત્યારે આદરણીય ચિન્મયજી ભૈયા કહેતા કે એ સ્ટેચ્યુ બની જ ના શક્યું કારણ કે એમની ઈચ્છા નહોતી, એમની ઈચ્છા નહોતી એટલે સ્ટેચ્યુ ના બની શક્યું। પરંતુ એ પથિકજી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એમને કેટલી બધી સ્કૂલો બનાવી, કેટલાય બધા હોસ્પિટલો બનાવ્યા છે, કેટલાય બધા લોકોને એક આશરો આપ્યો છે, અનાથાલય બનાવ્યા છે, કેટલું બધું બનાવ્યું છે, કારણ કે એમના ગુરુ હતા એક નાગા મહારાજજી। और नागा महाराज जी ए एवा गुरु हता कि नागा महाराज जी नी गुरु कृपा ने लईने ज ए आटલું બધું કામ કરી શક્યા હતા। પરંતુ એ नागा महाराज जी केवा हता? तो एम कीधुं कि ए नागा महाराज एवा हता कि घणी वखते एक वखत एम के ऋषिकेशनी अंदर लक्ष्मण झूला उपरथी गंगा नदी में कूदको मारी दीधो, अने कूदको मारी दीधो एटले केटला बधा लोकोनी भीड़ जामी गई। अरे नागा महाराज ने कूदका लगा दिया, कूद पड़े वो तो गंगा में, एवं करीने एमने केटला बधा लोकोनी भीड़ थई एमने जोवा माटे। परंतु 7-8 कलाक पछी ए बहार निकळ्या અને 7-8 કલાક પછી બહાર નીકળ્યા ત્યારે એમને જે ચાહકો હતા, એમના જે શિષ્યો હતા એ તો જોડાયેલા જ રહેલા હતા, એ ઊભા રહેલા। ત્યારે એમને એમ कीधु कि गुरुजी आप ऐसा क्यों करते हो? हमको तो कितना ध्रासका हुआ कि हमारा हृदय कंपनित हो गया। तो गुरुजी नागा महाराज ने कहा कि बेटा मैं तो ऋषियों के साथ अपनी मीटिंग में गया था। तो विचार करो कि आवा ये नागा महाराज के जेना पथिकजीना जे गुरु हता ने ए पथिकजी ने नागा महाराजे एम कह्युं तो कि बेटा तू कहाँ है, तुझे मालूम है? तू कहाँ है, तुझे मालूम है? तब पंडित पथिक जी ने कहा कि नहीं गुरुजी, मुझे तो नहीं मालूम है कि मैं कहाँ हूँ। बेटा तू इस युग के राम की अयोध्या में बैठा है, तू इस युग के राम की अयोध्या में बैठा है, उस राम को मिल के आ। अने एवो इशारो करीने एम के नागा महाराजे ए पथिक जी ने परम पूज्य गुरुदेवनी पासे मोकल्या हता। ए इस युग के राम हैं, राम और श्री राम एक हैं,
दुनिया जान न पाई, दोनों ने ही एक तरह की रामायण दोहराई। सुनो रे संतो दोनों की प्रभुताई, सुनो रे संतो दोनों की प्रभुताई। राम ત્રેતાયુગના રામ અને અત્યારે આ યુગના રામ એટલે આપણા ગુરુદેવ એ બંને એક છે. આ ઉપરનું કોસ્ચ્યુમ બદલાય, ખોડિયું બદલાય છે, અંદરની ચેતના તો વારાફરતી ચાલતી જ રહી છે. અને અવતારી સત્તા વારે વારે સમયે સમયે પ્રગટ થઈ અને એ સમયને અનુરૂપ સંસારના લોકોને એક શ્રેષ્ઠ રાહ બતાવી અને જીવન એમનું ધન્ય બનાવે છે. ગુરુદેવની સાથે આપણે જોડાયા એટલે હવે આપણને એમ લાગે કે આપણું એક સૌભાગ્ય ને પરમ સૌભાગ્ય કહેવાય કે આપણે ગુરુદેવની સાથે જોડાયા છે. પરમ પૂજ્ય ગુરુદેવ એ આપના એક પરમ સદગુરુના રૂપની અંદર આપણા જીવનના અનેક જન્મોના પાપોને ધોવા માટે આવ્યા છે. પરંતુ આપણે જ એની પાસે સમર્પિત નહીં થઈએ, ધોવા હોય ને, આપણને ઉજળા કરવા હોય ને તો પાયા મારે તે ખાવા પડે, બ્રશ લગાવે તે સહન કરવું પડે, બરાબર ધબાધબ કરે તો સહન કરવું પડે. સહન કર્યા વગર કશું મળતું નથી, પરંતુ એને સહજ બનાવી દેવાનું. ગુરુદેવ કહેતા કે એને સહજ બનાવી દો, આપકો કભી કોઈ કષ્ટ નહીં હોગા. અને બાકી દુઃખ તો રામના જીવનમાં પણ હતું. ભગવાન રામને પણ વનવાસ કરવો પડ્યો હતો, ભગવાન રામે પણ વનવાસ લીધો હતો. તો આપણે જીવનમાં એમ વિચારીએ કે ગુરુદેવ પાસે જઈએ એટલે આપણે દુઃખ ના આવે. નહીં, દુઃખ તો એની તો વાત જ નહીં કરવાની. દુઃખો તો આપણા જીવનમાં કર્મ પ્રમાણે આવતા જ રહેશે, પરંતુ આપણને એ જ્ઞાન ચેતના મળશે. આવ્યું છે ને, હવે એ ધીરે ધીરે પૂરું થઈ જશે. ચાલો એક તો કપાયું, એમ આપણું મન સાવધાન બનશે અને આપણે પ્રેમથી આપણા કષ્ટોને કાપતા જઈશું. એમાં આપણને દુઃખ નહીં થાય. આપણે ગામ ઘરે આપણા સગા સંબંધીઓને મળીને આપણે કહેવું નહીં પડે કે મને તો આવું છે, જવા દો ને, હવે તો આવું છે. એમ કોઈ જ પ્રકારનું દુઃખ નહીં. જે પરિસ્થિતિઓ છે ને એને જોવો, સમય આવશે બધી પરિસ્થિતિનો હલ થશે. આપણે પરિસ્થિતિને વશ નહીં થવાનું, કારણ કે ગુરુદેવ કહેતા કે हम परिस्थिति नहीं बदल सकते, मनस्थिति को बदल दो. मनस्थितिने बदलવી પડશે. मनस्थिति બદલાશે ત્યારે પરમ શાંતિથી આપણે આપણા જીવનને સુંદર રીતે, સરસ રીતે આપણે જીવી શકીશું. તો સૌના જીવનમાં સદગુરુની આ દિવ્ય ચેતના, પ્રેરણા ખૂબ સરસ રીતે મળતી જાય અને સૌનું જીવન ઉત્કૃષ્ટ બનતું જાય એવી જ હૃદયની મંગલ પ્રાર્થના સાથે આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના વ્યક્ત કરું છું. અને આવતા રવિવારે આપણે દીપ યજ્ઞ દ્વારા દીપાવલીનો એક ઉત્સવ મનાવીશું. તો દરેકને વિનંતી કે તમે એકલા નહીં, તમારી સાથે તમારા સગા સંબંધી બધાને જોડજો. આવતા શનિવારે સાંજે આપણે દીપ યજ્ઞ સાથે દિવાળીના તહેવારને સાથે મળીને મનાવવાનો પ્રયત્ન કરીશું. તો સૌને ખૂબ ખૂબ શુભ દીપાવલી. આપનું જીવન ખૂબ ઝળહળતું, દીપાવલીની જેમ ઝળહળતું જ્યોતિર્પુંજ જેવું બની જાય ને એવું પુંજ બને કે આ વર્ષમાં થયેલા તમામ આપણા જે કોઈ પાપ કર્મ છે, જે કોઈ કુકર્મ છે, જે કોઈ આપણાથી ભૂલચૂક થઈ છે, એ બધું જ દીપાવલીના એ દીપ યજ્ઞમાં આપણે હોમી દઈશું. બધું નાશ પામે અને નવું વર્ષ આપણા સૌનું ખૂબ ખૂબ પ્રખર, તેજસ્વી, દિવ્ય બને. સૌને ખૂબ ખુશીઓ મળે. નવા વર્ષની ખૂબ ઢેર સારી શુભકામનાઓ સાથે આપણે દીપ યજ્ઞમાં ફરીથી મળીશું. સૌને જય ગુરુદેવ.